મિત્રો, સંજય યુવા છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ઘણા મિત્રોને માનવ કલ્યાણ યોજના એટલે કે માનવ ગરિમા યોજના વિશે ઘણા બધા પ્રશ્નો હોય છે કે લોકો વારંવાર પૂછતા હોય છે કે આ યોજના કઈ રીતની છે, કોને લાભ મળવા પાત્ર છે, આ યોજનાને લાભ કઈ રીતનો મેળવવો, આ યોજનાની અરજી કઈ રીતે કરવી, તેમાં કેટલો કેટલો લાભ મળશે. આ તમામે તમામ પ્રશ્નો જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે તેનો મેં આ વિડીયો બનાવ્યો છે કે જેથી તમારા મનમાં રહેલા તમામે તમામ પ્રશ્નોનો હું સરળતાથી નિરાકરણ લાવી શકું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજનાને લગતા તમામે તમામ પ્રશ્નો જોઈએ જેથી તમને દરેકની માહિતી મળી રહે. તે માટે તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવો પડશે. મિત્રો, પહેલો પ્રશ્ન કે માનવ કલ્યાણ યોજના શું છે? તો કે આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભો કરવા માટે વધારાના ઓજાર કે સાધનો વિના મૂલ્યે આપવામાં આવે છે. પછી ત્યાર આગળ જોઈએ તો કે માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? કે જેના કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબ સુધીની હોય અથવા બીપીએલ કાર્ડ હોય તેવા લોકોને આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 જેટલી આવક હશે તેમને આ લાભ મળવા પાત્ર છે અને શહેરી વિસ્તારમાં 1,50,000. હવે પોર્ટલમાં ગુજરાતી ભાષામાં અરજી કરી શકાય છે? તો કે હા, હોમ પેજ ઉપર ભાષા અને લેંગ્વેજ પસંદ કરવાની રહેશે. ત્યાં ઇંગ્લિશ અને ગુજરાતી એમ બે ભાષાના વિકલ્પો આપવામાં આવેલ છે જેમાં ગુજરાતી ભાષા પસંદ કરી અરજી કરી શકાય છે. માનવ કલ્યાણ યોજનાના લાભ માટે વય મર્યાદા કેટલી છે? તો કે અરજદારની વય મર્યાદા 18 વર્ષ પૂરા અને 60 વર્ષથી ઉપર ન હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન મિત્રો કે માનવ કલ્યાણ યોજનામાં કઈ કઈ ટૂલ કીટ આપવામાં આવે છે? જુદી જુદી 27 પ્રકારની કીટ આપવામાં આવે છે. જો ઘરના એક સભ્યને ટૂલ કીટ મળેલ હોય તો બીજી વાર ટૂલ કીટ મળી શકે ના. કુટુંબ દીઠ એક જ વાર ટૂલ કીટ મળવા પાત્ર છે. મિત્રો, કે પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય? તો એના માટે e-kutirgujarat.government.in લિંક ઓપન કરવી, નવા યુઝર ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું, માંગ્યા મુજબની વિગતો દાખલ કરી નોંધણી કરવાની રહેશે. તમારા મોબાઈલ નંબર ઉપર યુઝર નેમ અને તેનો પાસવર્ડ SMS દ્વારા મળશે. પોર્ટલ પર લોગિન કરવાની પ્રક્રિયા શું છે? તો કે e-kutirgujarat.government.in લિંક ઓપન કરવી, નાગરિકનું લોગિન ટુ પોર્ટલ પર ક્લિક કરવું, તમારા મોબાઈલ નંબર પર યુઝર નેમ અને પાસવર્ડ SMS દ્વારા મળ્યો હોય તેનો ઉપયોગ કરો અને પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. પોર્ટલમાં અરજી કેવી રીતે સબમિટ કરી શકાય? તમે e-kutirgujarat.government.in લિંક ઓપન કરવી, નાગરિકનું લોગિન કરવું અને ક્લિક કરવું. ત્યારબાદ પ્રોફાઇલ બનાવવા માટે જરૂરી વિગતો દાખલ કરી અપડેટ બટન ક્લિક કરવાનું રહેશે. સહાયમાં માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે. વ્યક્તિગત માહિતી પ્રોફાઇલમાંથી આવશે. ત્યારબાદ અરજીની વિગત, દસ્તાવેજની વિગત અને નિયમો, શરતો વગેરે જેવી વિગત ભરી એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. પોર્ટલમાં અરજી કરતી વખતે દસ્તાવેજ કયા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે? પોર્ટલમાં અસલ દસ્તાવેજના ફોટા અપલોડ કરવાના રહેશે જે PDF કે JPG ફોર્મેટમાં અપલોડ કરી શકાશે. તો કે e-kutir.gujarat.government.in ની લિંક ઓપન કરવી, ફોરગેટ પાસવર્ડ ભૂલી ગયા છો તેના પર ક્લિક કરવું, આપનો યુઝર ID દાખલ કરવાનો રહેશે. તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર પાસવર્ડ SMS દ્વારા મળશે. યુઝર ID ભૂલાઈ ગયું હોય તો મેળવવા શું કરવું? e-kutir.gujarat.government.in ની લિંક ઓપન કરવી, ફોરગેટ યુઝર ID ભૂલી ગયા છો પર ક્લિક કરવું, આધાર નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. તમારો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર તેની વિગત SMS દ્વારા મળી શકશે. અરજીનું મંજૂર અને નામંજૂર થયા અંગે કેવી રીતે જાણી શકાશે? તો આપના રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર અરજીની સ્થિતિ અનુસાર નીચે જણાવ્યા મુજબના SMS દ્વારા જાણ થશે. અરજી સબમિટ થયેથી આપની અરજી સ્વીકારવામાં આવેલ છે, અરજી ડ્રોમાં પસંદ થયેલ છે, અરજી ડ્રોમાં ના પસંદ થઈ આપની અરજી ડ્રોમાં પસંદ પામેલ નથી જેથી આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે. તો મિત્રો, અહીં તમને માનવ કલ્યાણ યોજના વિશે જે પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નો વિશે તમને માહિતગાર કરવામાં આવ્યા છે.
જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા અવનવા વિડીયોની માહિતી મેળવવા માટે સંજીવ વચ્ચે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો.